my friends, happy. I am also happy. એક મોબાઈલ કંપની વાળાએ 700 રૂપિયામાં મોબાઈલ ફોન અને સાથે 1500 રૂપિયાનો ટોક ટાઈમ ફ્રી એવી સ્કીમ કાઢી છે. તે એક બાપુજીને અને એક દાદાજીને અપાવી દીધો. શું છે? ગેરમાર્ગે જતા અટકે. ભલે ને ફોન પર લોકોની નસો ખેંચ્યા કરે. હા ભાઈ હા. અરે યાદ છે કેવી રીતે ભૂલાય. હે અરે યાદ છે તને નાના હતા ત્યારે આપણે આમ અડધી ટિકિટમાં ગાડીમાં પ્રવાસ કરતા હતા અને પેલી છોકરીઓ ગાલે આમ ચીમટા ભરી ભરીને આપણને રમાડતી હતી. હા તો જઈ આવવામાં રોકાવાય નહીં. હા જઈ આવ, આવીને પછી ફોન કરજે. હા આવજે. હા કહા ગયે વો દિન. બાપુજી આ 1947 થી મંડ્યા છો. આ 1500 નો ટોક ટાઈમ ખલાસ થઈ જશે ને બેટરી એ ડાઉન થઈ જશે. અરે ટોક ટાઈમ તો ક્યારનો ખલાસ થઈ ગયો છે અને બેટરી તો 15 કલાક માટે છે ને, હજી તો 12 જ થયા. તો કોની સાથે મંડ્યા છો? પણ મારો બાળપણનો મિત્ર હરજીવન હારે. અરે સવારે 10 વાગ્યાથી વાત શરૂ કરી હતી, હવે તો 8 જ થયા છે. બાપુજી તમે 10 કલાકથી હરજીવન જોડે ખપાવો છો? અરે એ હરજીવનને બધી બેબલીઓના નામ હજી સુધી યાદ છે. અરે દીકરા, તારા દાદાજી ગેલમાં આવી ગયા છે. એ એક મહિલા હારે વાત કરે છે અને ઓલી પછી છે તોફાની, થાકતી જ નથી વાત કરતા. બોલ. પણ તે એવી કોણ છે? રોઝા. રોઝા? દાદાજી પણ બે દીધી મીંડા જ. અરે ભાઈ અમને રોકો. નહીં હવે ન રોકાય. અરે હમણાં થોડી વાર પહેલા તો ફોન પર દાદાજી એને માતાજીની આરતી ને ભગવાનનો થાળ ગાઈને સંભળાવ્યા. દાદાજીની ઈચ્છા છે કે રોઝાને ધાર્મિક બનાવી દે. અરે આ રોઝા ધાર્મિક થતા થશે, મારે ધર્માદામાં ઉભા રહેવાના વારા આવશે. પણ આ રોઝાનો નંબર મળ્યો ક્યાંથી? છાપામાંથી. હે? છાપામાં? હા કેમ, રોજ જાહેર ખબર આવે છે ને. તમે એકલા છો, તમે ઉદાસ રહો છો, તમારે જીવનને આનંદિત કરવું છે, તમારી ક્લબની સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કરો. આ નંબર પર ફોન જોડો. 1 મિનિટના માત્ર 20 રૂપિયા. દર્શક મિત્રો, તમે પેલી કહેવત તો સાંભળી જશે કે વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. મારા દાદાજી અને બાપુજીના કેસમાં આ કહેવત બિલકુલ સાચી પડી છે. મારા દાદાજી જેટલા નાસ્તિક એટલા જ મારા બાપુજી પણ નાસ્તિક. પણ બંનેમાં અચાનક પરિવર્તન આવી ગયું છે. બંને ડોસલાઓ ધાર્મિક થઈ ગયા છે અને એ થવા પાછળનું એક મજબૂત કારણ એ જ છે કે મારી દાદી અને મારા બાના ગુજરી ગયા પછી અમારી સોસાયટીની ધાર્મિક બહેનો સાથેનો એમનો સત્સંગ. બંનેને મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિમાં પણ જબરો રસ છે. પોતે ભલે પાછળ રહી જાય પણ મહિલાઓ તો આગળ આવવી જ જોઈએ એવો એમનો દ્રઢ મત છે. અરે ગિરીશ, આજે સાંજે 5 વાગે આપણી સોસાયટીના કોમન પ્લોટમાં એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું છે અને વિષય છે મહિલાઓ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આ વિષય જ ખોટો છે બાપુજી. મહિલાઓ જો આગળ વધી જાય તો તમે એમની સાથે કઈ રીતે રહી શકવાના? અરે ગિરીશ, તું બાબુ છે. બાબુ છું એટલે બાળક બુદ્ધિ છે તારામાં. અરે મહિલાઓને આગળ વધવા દેવાની, આપણે દોડીને એની સાથે થઈ જવાનું. અરે દોડવામાં હજી અમે પાક્કા છીએ. એનો મને ખ્યાલ છે, પણ હું શું કહું છું બાપુજી, આપણે મહિલાઓને આગળ જવા જ શું કામ દેવાની? સાથે ને સાથે જ રાખવાની, એટલે થઈ જાય સમાનતા. આજકાલ અબળાઓને સબળા બનાવવાના બધા પ્રયાસો કરી રહ્યા છે, પણ તમારા જેવા નબળાઓ અબળાને પાછળ જ રાખવા માંગે. અરે પણ બાપુજી, કાંઈ નથી સાંભળવું, મારી વાત સાંભળી લે. તારા ઓળખીતા મંડપ વાળા હોય ને એને કહી દેજે કે સાંજે 5 વાગે આમ 201 ખુરશી, નાનકડું સ્ટેજ અને એક માઇકની વ્યવસ્થા કરી આપે. એ બધું હું કરાવી દઈશ, પણ હવે આ બધા ખર્ચા કોણ આપશે? અરે મહિલા મંડળ ઉત્કર્ષ સમિતિના પ્રમુખ. હા તો સારું. કોણ છે? કોણ? શિરીષલાલ. એટલે તમે? હા હું. અને આ સમિતિના મંત્રી છે તારા દાદા. ચાલો, એટલે ટૂંકમાં બધો ખર્ચો મારે જ ઉપાડવાનો છે. હાસ તો વળી. બાપુજી, તમારો ને દાદાજીનો આ તરવરાટ મને ભારે પડશે. આ તમારા મહિલા લક્ષી કાર્યક્રમો બંધ કરો તો સારું. અરે બુંદિયાળ, બંધ કરાવી બધી નકામી વાતો. અરે મારે આપણી સોસાયટીમાં જાગૃતિ લાવવી છે. અરે ત્યાં ભાષણો ઠોકવાથી બહેનો નહીં જાગે. અરે ડફોળ, બાજુવાળી જાગૃતિને ચીફ ગેસ્ટ તરીકે બોલાવી છે અને એને હું પ્રમુખ બનાવવાનો છું. એટલે ટૂંકમાં એક મહિલાને અનુલક્ષીને આખી પ્રવૃત્તિ છે.
શરૂઆત એમ જ થાય.